हेलो जी गुड मॉर्निंग वेलकम टू એક્ઝામ ટુડે પણ 25 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 25 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ શાંતિ અને સમજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે અહીંયા વિશ્વ શાંતિ અને સમજ દિવસની દર વર્ષે 23 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે તો હાલમાં 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ 18 ફેબ્રુઆરીએ વિશ્વ વેલ દિવસ 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ અને 15 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં એડીબીએ કયા રાજ્યને ફિનટેક ઉન્નતિ માટે $23 મિલિયન ફંડ આપ્યો છે તો મિત્રો એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક હવે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ શા માટે છે તો એણે ગુજરાત રાજ્યને કયા રાજ્યને આપ્યો છે ગુજરાત રાજ્યને આપ્યો છે ફિનટેક ઉન્નતિ માટે $23 મિલિયન ફંડ મિત્રો વાત કરીએ હવે ગુજરાતની તો ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર હાલમાં રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રાખવામાં આવ્યું ગુજરાતના ફળ કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો ભારતના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવ કચ્છમાં શરૂ થયું દક્ષિણ કોરિયાઈ કંપની સિમટેક ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે એનએચપીસી ગુજરાતમાં કુપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં ગુજરાતના કયા સ્થળે નૃત્ય કલા ઉત્સવ વસંતોત્સવનો પ્રારંભ થયો છે મિત્રો ગુજરાતની અંદર વસંતોત્સવનો પ્રારંભ ક્યાં થયો છે તો રાઈટ આન્સર છે મિત્રો ગાંધીનગર ખાતે આની થીમ છે એક ભારત શ્રેષ્ઠ ભારત ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નૃત્ય કલા ઉત્સવ વસંત ઉત્સવનો પ્રારંભ થયો છે અને થીમ શું છે એક ભારત શ્રેષ્ઠ ભારત એની થીમ છે વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં કોણે ભારતનો સૌથી મોટો ડ્રોન પાયલટ પ્રશિક્ષણ સંસ્થાન લોન્ચ કર્યો તો ભારતનો સૌથી મોટો ડ્રોન પાયલટ પ્રશિક્ષણ સંસ્થાન કોણે લોન્ચ કર્યો છે તો મિત્રો રાઈટ આન્સર થશે અંદર આઈઆઈટી ગુવાહાટીએ કોણે કર્યો છે આઈઆઈટી ગુવાહાટીએ લોન્ચ કર્યો છે આઈઆઈટી ગુવાહાટીએ તો મિત્રો હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે સારા આપદા પ્રબંધન માટે આઈઆઈટી રૂડકી સાથે કરાર કર્યો આઈઆઈટી ગુવાહાટીએ ઉન્નત સ્વાસ્થ્ય દેખરેખ માટે સ્વસ્થ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે આઈઆઈટી રોપણના શોધકર્તાઓએ સતલજમાં એક દુર્લભ ધાતુ ટેટલમની શોધ કરી છે આ ખાસ યાદ રાખજો આઈઆઈટી રોપણના શોધકર્તાઓએ સતલજમાં એક દુર્લભ ધાતુ ટેટલમની શોધ કરી છે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં કોણે ઉત્તર પૂર્વ યુવા મહોત્સવ 2024ના લોગોનું અનાવરણ કર્યું છે તો ઉત્તર પૂર્વ યુવા મહોત્સવ 2024 એના લોગોનું અનાવરણ કોણે કર્યું તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં અનુરાગ ઠાકુરે કેન્દ્રીય રમતગમત મંત્રી છે અનુરાગ ઠાકુર એમણે ઉત્તર પૂર્વ યુવા મહોત્સવ 2024ના લોગોનું હાલમાં અનાવરણ કર્યું છે હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે 100 વિકેટ લેવાવાળા પ્રથમ ભારતીય બોલર કોણ બન્યા છે તો ટેસ્ટ ક્રિકેટની અંદર ઇંગ્લેન્ડ સામે 100 વિકેટ લેવાવાળા પ્રથમ ભારતીય બોલર બની ગયા છે આર અશ્વિન બરાબર મિત્રો કોઈ ભારત અને ઇંગ્લેન્ડ સામે કોઈ પણ મેચ થાય એમાં સૌથી વધારે વિકેટ લીધા છે જેમ્સ એન્ડરસને 145 વિકેટ હવે રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે 100 વિકેટ લેવાવાળા પ્રથમ ભારતીય બોલર બની ગયા છે બરાબર તો ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ હાલમાં અશ્વિને 500 ટેસ્ટ વિકેટ પણ પૂરા કર્યા છે બરાબર 500 ટેસ્ટ વિકેટ પણ પૂરા કર્યા છે હાલમાં ગ્લોબલ બિઝનેસ કોન્ક્લેવ મહાબીજ 2024નું ક્યાં આયોજન થયું તો ગ્લોબલ બિઝનેસ કોન્ક્લેવ છે મિત્રો મહાબીજ 2024 એનું ક્યાં આયોજન થયું છે તો રાઈટ આન્સર થશે મિત્રો આમાં દુબઈ ખાતે બરાબર દુબઈ ખાતે આનું આયોજન થયું છે દુબઈ રાઈટ આન્સર થશે આમાં દુબઈ
યુએઈમાં આવેલું છે. નેશાલમાં સરકારે કોને સતર્કતા આયુક્ત નિયુક્ત કર્યા? તો સરકાર દ્વારા કોને સતર્કતા આયુક્ત નિયુક્ત કર્યા છે? તો મિત્રો સતર્કતા આયુક્ત એટલે શું? તો એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આપણે તકેદારી આયુક્ત અથવા તો વિજિલન્સ કમિશનર એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, વિજિલન્સ કમિશનર. તો એએસ રાજીવ રાઈટ આન્સર થશે, એએસ રાજીવ. મિત્રો હાલમાં ઉપેન્દ્ર દ્વિવેદી સેનાના ઉપપ્રમુખ બન્યા છે. નવાબ સલામ આઈસીજેના નવા અધ્યક્ષ બન્યા. બોઈંગ ડિફેન્સ ઇન્ડિયાના એમડી બન્યા છે નિખિલ જોશી. એસબીઆઈ કેપિટલ્સ માર્કેટના એમડી અને સીઈઓ બન્યા છે વિરેન્દ્ર બંસલ. દક્ષિણ રેલવેની પહેલી મહિલા ટ્રાન્સ વુમેન ટીટી બની છે સિંધુ ગણપતિ. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે નરેન્દ્ર કુમાર યાદવ. તમામ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણ સ્વદેશી લેઝર હથિયાર દુર્ગા 2નું પરીક્ષણ કરશે? તો સ્વદેશી લેઝર હથિયાર છે મિત્રો દુર્ગા 2, એનું પરીક્ષણ કોણ કરશે? તો ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્વદેશી લેઝર હથિયાર દુર્ગા 2નું હાલમાં પરીક્ષણ કરશે. મિત્રો ડીઆરડીઓની સ્થાપના 1958માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. એના ચેરમેન છે હાલમાં સમીર વી કામત. સમીર વી કામત. ઘણી વખત એક્ઝામની અંદર આ બારના પ્રશ્નો પૂછવામાં આવે છે. હાલમાં ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સ 2024નું આયોજન ક્યાં કરાયું? તો ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સ 2024નું આયોજન થયું છે મિત્રો ઓસ્ટ્રેલિયા ખાતે. ક્યાં થયું છે? ઓસ્ટ્રેલિયા ખાતે. હવે મિત્રો વાત કરીએ ઓસ્ટ્રેલિયાની, તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના પીએમ છે હાલમાં એન્થની અલ્બનીઝ. હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે? તો મિત્રો મનોહર જોશીનું હાલમાં નિધન થયું છે. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો રાઈટ આન્સર થશે આમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી. બરાબર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી છે મનોહર જોશી. મનોહર જોશી મહારાષ્ટ્રના 1995થી લઈને 1999 સુધી શિવસેનાથી સીએમ રહ્યા હતા. બરાબર, શિવસેના પાર્ટી સાથે જોડાયેલા હતા. હવે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના હાલમાં સીએમ છે મિત્રો એકનાથ શિંદે. મહારાષ્ટ્રના 2 ઉપમુખ્યમંત્રી છે, એક છે અજીત પવાર અને બીજા છે દેવેન્દ્ર ફડણવીસ. અને મહારાષ્ટ્રના કેપિટલ છે મિત્રો મુંબઈ અને રાજ્યપાલ છે હાલમાં રમેશ બેસ. હાલમાં ભારતની પહેલી મહિલા પીચ ક્યુરેટર કોણ બની છે? તો ભારતની પ્રથમ મહિલા પીચ ક્યુરેટર કોણ બની છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં જેસિતા કલ્યાણ. બરાબર, જેસિતા કલ્યાણ જે છે એ ભારતની પહેલી મહિલા પીચ ક્યુરેટર બની છે હાલમાં. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં નરેન્દ્ર નારાયણ યાદવ કયા રાજ્યની વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા છે? તો નરેન્દ્ર નારાયણ યાદવ. ફ્રેન્ડ હાલમાં તમને ખ્યાલ હશે બિહારની અંદર રાજનીતિક ઉથલપુથલ થઈ છે. બિહારમાં પહેલા આરજેડી અને જેડીયુ મળીને સરકાર ચલાવતા હતા. હવે નીતિશ કુમાર ફરીથી પલટી ગયા અને ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા છે. તો બીજેપી અને જેડીયુની સરકાર બની ગઈ હવે. બરાબર, તો બિહારમાં ઉપાધ્યક્ષ બન્યા છે વિધાનસભાના નરેન્દ્ર નારાયણ યાદવ અને અધ્યક્ષ બન્યા છે નંદ કિશોર યાદવ. બિહારના મુખ્યમંત્રી છે મિત્રો નીતિશ કુમાર. હવે ઉપમુખ્યમંત્રી બદલાઈ ગયા છે. સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બિહારના 2 નવા ઉપમુખ્યમંત્રી બન્યા અને બિહારનું કેપિટલ છે મિત્રો પટના. હાલમાં બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયું. નંદકિશોર યાદવ બિહાર વિધાનસભાના અધ્યક્ષ બન્યા. દેશના પહેલા તાંબાના આવરણવાળો બાપુ ટાવર પટનાના ગર્દની બાગમાં બનાવવામાં આવ્યો. COP28માં બિહારને નવીનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યો છે. એશિયામાં પ્રી ઓર્ડર ભોજન માટે IRCTCએ કોની સાથે કરાર કર્યો? તો સ્વિગી મિત્રો. શું છે સ્વિગી? તો સ્વિગી એક એપ્લિકેશન છે જેના પર તમે ફૂડ ઓર્ડર આપી શકો છો. ફૂડ ડિલિવરી એપ્લિકેશન છે. બરાબર, તો સ્વિગી સાથે પ્રી ઓર્ડર ભોજન માટે હાલમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશને કરાર કર્યો છે. હાલમાં કયા દેશની પ્રાઇવેટ કંપનીએ ચંદ્રમા પર પહેલો કોમર્શિયલ અંતરિક્ષ યાન ઉતારીને ઇતિહાસ રચ્યો છે? તો કયા દેશની પ્રાઇવેટ કંપનીએ ચંદ્રમા પર પ્રથમ કોમર્શિયલ અંતરિક્ષ યાન ઉતારીને ઇતિહાસ રચ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં અમેરિકા. બરાબર, હવે અમેરિકાની કંપનીનું નામ શું છે? તો એ છે ઇન્ટુટિવ મશીન. INTUTIVE ઇન્ટુટિવ મશીન આ કંપનીનું નામ છે. મિત્રો આ મશીન જે લેન્ડર યુઝ કર્યું હતું એ લેન્ડરનું નામ છે ઓડિસિયસ લેન્ડરનું નામ છે. હવે અમેરિકા રાઈટ આન્સર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ છે મિત્રો જો બાઇડન. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC. ભારત અમેરિકા વચ્ચે COP ઇન્ડિયા
ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. ભારતે અમેરિકાને 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી આપી. સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા ટોપ પર રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્ર પ્રહાર ઉમરોઈ મેઘાલયમાં થયું. ફિનટેક યુનિકોર્નના મામલામાં અમેરિકા ટોપ પર રહ્યું છે. હાલમાં ત્રિપક્ષીય અભ્યાસ દોસ્તી 16 ક્યાં શરૂ થયું? તો ત્રિપક્ષીય અભ્યાસ છે મિત્રો દોસ્તી 16 એ હાલમાં માલદીવ ખાતે શરૂ થયું. ક્યાં શરૂ થયું છે? માલદીવ ખાતે શરૂ થયું છે. મિત્રો માલદીવની વાત કરીએ હવે તો માલદીવનું કેપિટલ છે માલે, કરન્સી છે રૂપિયા. માલદીવના હાલમાં પ્રેસિડેન્ટ કોણ છે? મોહમ્મદ મોઇચુ. આ વસ્તુ યાદ રાખજો કારણ કે માલદીવ જે છે મિત્રો હાલમાં ટ્રેન્ડિંગ ટોપિક છે. ભારત અને માલદીવ વચ્ચે સંબંધો બગડ્યા છે આના કારણે, બરાબર. મિત્રો હાલમાં માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે. ભારત માલદીવના સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલશે. ભારત માલદીવમાં સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલશે. રિલાયન્સ જીઓએ માલદીવને હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવા માટે કાર્ય પૂરો કર્યો છે. એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન માલદીવમાં કરાયું. કોલંબો સુરક્ષા કોન્ક્લેવના 7મી ડિપ્ટી NSA બેઠક માલદીવમાં હાલમાં આયોજિત કરાઈ છે. હાલમાં કોણ USISPFના નિર્દેશક મંડળમાં સામેલ થયા? તો USISPFના નિર્દેશક મંડળમાં કોણ સામેલ થયા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં સલીલ પારેખ, બરાબર. સલીલ પારેખ USISPFના નિર્દેશક મંડળમાં હાલમાં સામેલ થયા છે. સલીલ પારેખ કોણ? સલીલ પારેખ મિત્રો ઇન્ફોસિસ સાથે જોડાયેલા છે. કોની સાથે જોડાયેલા છે? ઇન્ફોસિસ સાથે જોડાયેલા છે સલીલ પારેખ અને તે USISPFના નિર્દેશક મંડળમાં હાલમાં સામેલ થયા. હવે આ USISPFનું પૂરું નામ શું છે? તો US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ. US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં કયા રાજ્યમાં કેલા ઉત્સવ 2024નું આયોજન કરાયું? તો રાઈટ આન્સર હતો મિત્રો મધ્યપ્રદેશ. આજનો પ્રશ્ન છે હાલમાં ચર્ચા મળેલ પવિત્ર યાત્રાધામ ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. શા માટે ચર્ચામાં છે? તો ત્યાં ચોટીલા ઉત્સવનું હાલમાં આયોજન થયું એટલે ચર્ચામાં છે. તો ફ્રેન્ડ આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો, બરાબર. પીડીએફની માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.